આજે તો સોડામાંથી બાયધા ને જવા દીધો મોરે મોરો કહાની કઈક એવી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? નાયધન ફ્રેશ થઈને આવી ગયો સીધો દુકાને આવીને પેલું કામ એકતાળું બેતાળું તંતાળા ખોલીને કરી દીધો મેન ચાલો, હાથમાં લઈ લીધું બ્રહ્માસ્ત્ર. પછી બ્રહ્માસ્ત્રથી કરી નાખી દુકાન સાફ કરી ભગવાન અગરબત્તી કરીને બેઠો તો આવી ગયા અમારા જેઠ બાપા ફોન ક્યાંક પાડીને આવ્યા હતા અને નાખવાનો હતો એમાં કોમ્બો. તો પછી જેઠ બાપાનું કરી નાખ્યો, ફોન રિપેર કરવાનું ચાલુ, ખોલી નાખ્યો ને પછી બિસ્તરા પોટલા ભરીને નીકળી ગયો સીધો કેશોદ બાજુ. થોડીક વાર વેઇટ કરતા આવી ગયા હિપલ બાપુ, પછી અમે બી ગાડી કાઢીને નીકળી ગયા સીધા કેશોદ બાજુ. પછી ઠેબા ખાતા પહોંચી ગયા કેશોદ અને આવી ગયા સીધા અક્ષર દાળ પકવાન. ત્યાંથી દાળ પકવાન ખાઈને તકેડી મારીને નીકળી ગયા સીધા લીંબુ શરબત પીવામાં. પછી જલ્દી ભાઈએ શરબત બનાવ્યું ને અમે જલ્દી પીને હિપલ બાપુ ટાટા બાય કહીને હું આવી ગયો સીધો તે જ મોબાઈલ. પછી ભાઈને આપી દીધો મોબાઈલ અને ભાઈએ મને કોમ્બો ચેક કરીને પછી મને કોમ્બો આપી દીધો. પછી હું મારા બિસ્તરા પોટલા ભરીને આવી ગયો સીધો બસ સ્ટેશન. ઘડીક વાર બસ સ્ટેશને બેઠો તો આવી ગઈ મારી બસ અને નીકળી ગયો સીધો ગળું બાજુ. પછી આવી ગયું ગળું અને ફોરા પગે નીકળી ગયો સીધો પાછો ઘર. આવી ગયો સીધો દુકાને, બિસ્તરા પોટલા ખોલ્યા, કોમ્બો કાઢ્યો અને કરી નાખ્યું. પછી કોમ્બો ફિટ કરવાનું ચાલુ. પછી કોમ્બો ફિટ થઈ ગયો, પછી મૂકી દીધો ચાર્જિંગમાં. પછી હું આવી ગયો સીધો દક્ષ બાપુના ઘરે આજે કારીગર માટે સોડા મગાવી હતી તો બધાને આપી દીધી સોડા. પછી સોડા દેતા હતા ને વારો એવો ગોર બાપાને પીવી નહોતી ને મુનાભાઈ ધરાર પીવડાવી હતી. પછી બે બાધી પડ્યા. મને નહીં હાલે બેટા. અરે હાલે જ નહીં, હું મને બોલું થયેલું છે તો 100 રૂપિયા આપી દઉં. 100 રૂપિયા મારી ખિસ્સામાં હું 200 આપી દઉં. પેલા સોડા પી લે હાલ, પછી જોઈ લે યાર. અરે ગોર યાર, અમારે ઘરે આવું તું સોડા નો યાર. પછી ગોર બાપાને ધરાર સોડા પીવડાવીને પછી મારા ભાગમાં 2-3 ઘૂંટડા વધ્યા તો પછી મેં 2-3 ઘૂંટડા મારી લીધા.